લખતર તાલુકા વિસી મંડળ દ્વારા સરકારશ્રી સુગમ પોર્ટલ અંતર્ગત ગાઈડલાઇન્સ જાહેર ન કરે ત્યાં સુધી કામ નહીં કરવા માટે થઈ આવેદનપત્ર આપવામાં આવ્યું. હાલમાં વિદ્યાર્થીઓના એડમિશનની પ્રક્રિયા ચાલી રહી હોય જૂની પદ્ધતિ મુજબ કામગીરી થાય તે અંગે સરકારશ્રી દ્વારા ઘટતું કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. લખતર તાલુકા વિસી મંડળના સદસ્ય કે જેઓ લખતર તાલુકાની 42 ગ્રામ પંચાયતમાં જુદા સર્ટિસ દાખલા સહિતના ડોક્યુમેન્ટ કાઢવાની કામગીરી કરી રહ્યા છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા સુગમ પોર્ટલ લોન્ચ કરવા માટે ખૂબ જ સારી બાબત છે, પરંતુ સુગમ પોર્ટલ ઉપર કામગીરી કરવાની ફી 20 રૂપિયા જાહેર કરવામાં આવી છે. તેમાંથી વિસીની ₹93 કેટલા રૂપિયા છે તે જણાવવામાં આવ્યું નથી. સાથે સુગમ પોર્ટલ અંગેની સંપૂર્ણ ગાઈડલાઇન પણ જાહેર કરવામાં આવી નથી. તેથી અરજદારને વિસીને કામગીરી કરવાની સુગમતા રહેતી નથી. આથી આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જ્યાં સુધી સરકારશ્રી દ્વારા સંપૂર્ણ ગાઈડલાઇન જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી સુગમ પોર્ટલ પર લખતર તાલુકાના વિસીઓ કામગીરી કરશે નહીં એમ જણાવવામાં આવ્યું છે. સાથે હાલમાં વિદ્યાર્થીઓને એડમિશનની કામગીરી ચાલી રહી છે અને વિદ્યાર્થી સહિત તેમના વાલીઓ દ્વારા જુદા દાખલા સહિતના ડોક્યુમેન્ટ કઢાવી રહ્યા છે. તેમને તકલીફ ના પડે તે માટે પહેલાની પદ્ધતિ મુજબના દાખલા સહિતના ડોક્યુમેન્ટ નીકળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી માંગ કરવામાં આવી હતી. આ અંગે લખતર તાલુકાના તમામ વિસી દ્વારા લખતર તાલુકા વિકાસ અધિકારી પી.કે. રાવત સાહેબને લિખિતમાં આવેદનપત્ર દેવામાં આવ્યું હતું અને સુગમ પોર્ટલ અંગેની ગાઈડલાઇન જાહેર કરવા માટે થઈ અને તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી. લોન્ચ કરવામાં આવ્યું છે તેમાં સુગમ પોર્ટલમાં વીસીનો કોઈ રોલ નથી. અરજદાર એટલે કે નાગરિકોએ જાતે ઘરે બેઠા અરજી કરવાની હોય છે, પરંતુ મામલતદાર સાહેબ અને ટીડીઓ સાહેબ દ્વારા વીસી ઉપર પ્રેશર કરવામાં આવે છે કે આ અરજી ગ્રામ પંચાયતે વીસી દ્વારા જ કરવામાં આવે. આ અરજી લગભગ 40 થી 50 મિનિટ જેવો સમય થાય છે અને આમાં અરજદારનો અને વીસી બંનેનો સમય વેડફાય છે અને આખા દિવસ દરમિયાન માત્ર 2 થી 3 અરજી થઈ શકતી હોય અને વીસીને કોઈ પણ પ્રકારનું મહેનતાણું મળતું ના હોય. આ કામગીરીનો અમે બહિષ્કાર કરીએ છીએ. એટલા માટે